ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. વિભાગ સી એમાં ક્વેશ્ચન નંબર 20 અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભાગ 2 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ નંબર 1 સંભાવના. ક્વેશ્ચન નંબર 20 છે, જેમાં તમને કીધું છે કે 10 વ્યક્તિઓના સમૂહમાં 6 વ્યક્તિઓ સામે પાસપોર્ટ 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે. એટલે આપણી પાસે કુલ વ્યક્તિ છે 10, એમાંથી 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે. આ સમૂહમાંથી 3 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તેમાં પહેલો ક્વેશ્ચન છે કે ત્રણેય વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય, અને બીજો ક્વેશ્ચન છે 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય તેની સંભાવના શોધો. હવે સૌથી પહેલાં આપણી પાસે કુલ વ્યક્તિની સંખ્યા છે 10. હવે અહીંયા 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે, એટલે કુલ વ્યક્તિ છે, કુલ વ્યક્તિ આપણી પાસે છે 10. એમાંથી પાસપોર્ટ છે એવા વ્યક્તિઓ કેટલા છે તો કે 6. તો જેની પાસે પાસપોર્ટ નથી એવા કેટલા હશે? 4 વ્યક્તિઓ હશે, કારણ કે કુલ 10 વ્યક્તિ છે. 10 વ્યક્તિમાંથી 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે, એટલે 10માંથી 6 માઇનસ કરો, એટલે બાકીના 4 વ્યક્તિ એવા હોય કે જેમની પાસે પાસપોર્ટ નથી. બરાબર, બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે કુલ વ્યક્તિ 10, એમાંથી 6 પાસે પાસપોર્ટ છે તો 4 પાસે પાસપોર્ટ ન હોય. હવે તમને પસંદગી કેટલાની કરવાની કીધી છે. અહીંયા જો વર્ડ આવે છે પસંદગી. પસંદગી આવે એટલે આપણે કઈ ફોર્મ્યુલા આવશે? NCR વાળી. બરાબર, NCR વાળી આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીશું. તો NCRની જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે અહીંયા n બરાબર કેટલા થશે તો કે n બરાબર થશે 10, કારણ કે આપણી પાસે કુલ વ્યક્તિ કેટલી છે? 10. ત્યારબાદ આપણે R, તો આપણે જેટલા વ્યક્તિને પસંદ કરવાના હોય એ આપણા માટે થશે R. તો આપણે કેટલા વ્યક્તિને પસંદ કરવાના છે તો કે આપણે 3 વ્યક્તિને પસંદ કરવાના છે. એટલે R બરાબર કેટલા થશે? 3. બરાબર, તો અહીંયા NCRની ફોર્મ્યુલા પ્રમાણે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે 10C3. ફરી વખત એક વખત સમજી લો કે કઈ રીતે આવે છે. તો કે સૌથી પહેલાં આપણી પાસે કુલ વ્યક્તિ છે 10. તો આપણી પાસે કુલ વ્યક્તિ 10 છે, એમાંથી 6 પાસે પાસપોર્ટ છે, તો 4 વ્યક્તિ એવા હોય કે જેની પાસે પાસપોર્ટ નથી. હવે આપણે 3 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. યાદચ્છિક રીતે એટલે કે કોઈ મેથડ નથી પસંદગીની, આપણે રેન્ડમલી સિલેક્ટ કરવાના છે. ફોર એક્ઝામ્પલ કે યાદચ્છિક કોને કહેવાય? આપણે અગાઉ તો જોયું જ છે, પણ તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણે કોઈ પણ સ્પર્ધા હોય અથવા તો કોઈ પણ ગેમ રમતા હોય અને એમાં એક બોક્સ જેવું હોય અને એની અંદર 100 ચિઠ્ઠી પડી હોય, એમાંથી તમને કોઈ પણ એક ચિઠ્ઠી છે લેવાનું કે, તો આમાં 100 ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી લેવા માટે તમે એ ચિઠ્ઠીમાં કોઈ અલગ નથી તારવેલી. એ ચિઠ્ઠીને 100માંથી તમે એક રેન્ડમલી પસંદ કરો છો. એટલે તમને ખ્યાલ હોય તો આપણે ઘણી વખત આ ચિઠ્ઠીની જે ગેમ રમતા હોય એમાં આપણે ખોબો ભરી અને પછી બધી ચિઠ્ઠીને હલાવી દઈએ, મિક્સ કરી દઈએ પ્રોપરલી, અને પછી એમાંથી એક ચિઠ્ઠી છે વિડ્રો કરતા હોઈએ છીએ. મતલબ એમાં તમે કોઈ મેથડ એપ્લાય કરેલી નથી કે ઉપરની ચિઠ્ઠી લેવી કે નીચેની ચિઠ્ઠી લેવી કે બાજુની ચિઠ્ઠી લેવી, એવી કોઈ ટ્રીક નથી, એવી કોઈ મેથડ નથી. તો એને કહેવાય યાદચ્છિક રીતે. તો 10 વ્યક્તિના સમૂહમાંથી આપણે 3ની પસંદગી કરવાની છે. તો જ્યારે પણ ઘણા વિદ્યાર્થીઓને એવો ક્વેશ્ચન થાય કે ભાઈ NCR ક્યારે આવે ને NPR ક્યારે આવે, તો જ્યારે પણ પસંદગી શબ્દનો પ્રયોગ જોવા મળે છે ત્યારે તમારે NCRની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. અને જ્યારે પણ તમને ગોઠવણી શબ્દનો પ્રયોગ જોવા મળે છે, ગોઠવણી, તો ત્યારે આપણે NPRની ફોર્મ્યુલાનો ઉપયોગ છે કરવાનો છે. તો ગોઠવણી જ્યાં પણ શબ્દ જોવા મળે એટલે પરમ્યુટેશન થાય, પસંદગી થાય એટલે કોમ્બિનેશન થશે. તો NCRની ફોર્મ્યુલા પ્રમાણે આપણી પાસે અહીંયા કુલ વ્યક્તિઓ છે 10. 10માંથી આપણે 3ની પસંદગી કરવાની છે, એટલે NCR બરાબર થશે 10C3. બરાબર, 10C3. હવે આના માટે આપણને NCRની ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ. તો
તો એનસીઆરની જે ફોર્મ્યુલા છે બહુ ઇઝી ફોર્મ્યુલા છે જે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 6 છે એ આપણું ક્રમચય સંચયનું છે અને એમાં આ ફોર્મ્યુલાનો ઘણો બધો ઉપયોગ કરેલો છે. અને શોર્ટકટ કઈ રીતે કરવું એ પણ તમને શીખવાડી દઉં અને ફોર્મ્યુલા પણ કહી દઉં. ફોર્મ્યુલા એનસીઆરની થશે n-r ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ. આ આપણી ફોર્મ્યુલા છે, બરાબર. અને આ પ્રમાણે કરવું હોય તો એ આન્સર આવશે. અને શોર્ટકટ તમારે જો કરવું હોય તો શોર્ટકટ એ છે કે અહીંયા 10c3 થશે એનસીઆરની ફોર્મ્યુલા પ્રમાણે 10c3. તો અહીંયા આર કેટલા છે 3, તો તમારે 10ને કેટલા સ્ટેપ સુધી ગુણવાના? 3 સ્ટેપ સુધી લઈ જવાના. 3 સ્ટેપ એટલે 9થી નથી ગણવાના આપણે, 3 સ્ટેપ 10થી જ સ્ટાર્ટ કરવાના છે. એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 અને છેદમાં આવશે આર ફેક્ટોરિયલ એટલે કે 3 ફેક્ટોરિયલ. તો જેટલા આર હોય એટલા સ્ટેપ સુધી એન છે એને ગુણવાના અને એમાં આ જે સંખ્યા એનની હોય એ પણ એમાં ઇન્ક્લુડ થઈ જાય, એ પણ એમાં કેલ્ક્યુલેટ થઈ જાય. એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 અને છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 તો તમારે છેદ ઉડાડીને કરો તોય ચાલે અને ડાયરેક્ટ કરો તોય ચાલે. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ભાગ્યા 3 ગુણ્યા 2 કરો તોય 120 આવે. અને અહીંયાથી તમારે છેદ ઉડાડવો હોય કે 4 દુ 8 થાય, પછી 3 તેરી 9 થાય, તો 10 ગુણ્યા 3 ગુણ્યા 4 કરો તો એ કેટલા આવશે? 120. મતલબ કુલ પરિણામો થશે 120. હવે આપણે ઘટના તરફ આગળ વધીએ. આ તો જે આપણને એન મળ્યા, કારણ કે સંભાવના શોધવા માટે આપણે એમના છેદમાં એન, આ આપણી ફોર્મ્યુલા છે ને. આપણે કોઈ પણ સંભાવના શોધવી હોય, પ્રોબેબિલિટી શોધવી હોય કોઈ પણ ઘટનાની, એબીસી કોઈ પણ ઘટના હોય, તો સંભાવના શોધવા માટેની ફોર્મ્યુલા કઈ છે? એમ અપોન એન. એમ એટલે શું થાય? સાનુકૂળ પરિણામ. અને એન એટલે શું થાય? કુલ પરિણામો. તો આપણે જ્યારે દાખલાની શરૂઆત કરીએ ત્યારે હંમેશા સૌથી પહેલાં આપણે કુલ પરિણામો છે એ જ કેલ્ક્યુલેટ કરવાના, પછી આપણે સાનુકૂળ પરિણામો એટલે કે ઘટના તરફ આગળ છે વધવાનું છે. તો હવે આપણે ઘટના તરફ આગળ વધીએ તો તમને પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે કે ત્રણેય વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય. તો આપણી પાસે પાસપોર્ટ હોય એવી કેટલી વ્યક્તિ હતી? 6 વ્યક્તિ હતી ને. તો એ 6માંથી જ કોઈ 3 પસંદ કરીએ તો જ એની પાસે પાસપોર્ટ નીકળવાનો છે. કારણ કે તમને જો સંભાવનામાં છે ને એ બધું ડાયરેક્ટલી નહીં કીધું હોય, તમારે ઇનડાયરેક્ટલી એ સમજવું પડશે કે એક લાઈન આપી હોય તો એના 2 મતલબ થતા હોય, તમારે સમજવું પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા એમ કીધું છે કે 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે, તો એનો બીજો મતલબ એમ થાય કે 4 પાસે નથી. તો એ 4 પાસે નથી આપણે સમજવાનું છે. એટલે અહીંયા સંભાવનાના પ્રકરણની અંદર જે કંઈ પણ તમને એક સેન્ટેન્સ આપે છે એ બહુ મહત્ત્વના હોય છે અને એને ઇન્ટરપ્રિટ કરતાં તમને આવડતા હોવો જોઈએ. એ સેન્ટેન્સ તમને જે કહે છે એનાથી રિવર્સ એની શું પોઝિશન હોઈ શકે એ તમારે વિચારવાનું, એટલે તમે દાખલો છે એ ઇઝીલી સોલ્વ કરી શકો. એટલે હવે આપણને ત્રણેય વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય તેની સંભાવના શોધવાનું કીધું છે. તો અહીંયા આપણી પાસે 6 વ્યક્તિ એવા છે જેની પાસે પાસપોર્ટ છે, એટલે 6માંથી જ આપણે 3ની પસંદગી કરવી પડે. તો એમ બરાબર શું થશે? 6c3, બરાબર. હવે આપણા પાસે કુલ વ્યક્તિ 6 થઈ જશે સાનુકૂળ પરિણામમાં. હવે 10 નથી લેવાના, એ 10 તો કુલ હતા એન શોધવા માટે. હવે આપણે પાસપોર્ટ હોય એવા જ વ્યક્તિ જોઈએ છે. તો પાસપોર્ટ હોય એવા કુલ વ્યક્તિ કેટલા છે? 6. એમાંથી આપણે જોઈએ છે કેટલા? 3. એટલા માટે શું થશે? 6c3. 6c3 એટલે મેં તમને શોર્ટકટ મેથડ કીધી એ જ આમાં વાપરવાની, આપણે સૂત્ર મૂકવાની જરૂર નથી એનસીઆરનું, કારણ કે તો બહુ મોટું કેલ્ક્યુલેશન છે, થઈ જાય. તો અહીંયા આપણા આર બરાબર 3 છે, તો આપણે 6ને 3 સ્ટેપ સુધી ગુણવાના. તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 3 છે એટલે 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 6c3નો આન્સર આવે 20. મતલબ અહીંયા 3 દુ 6 થાય અને આ 6 પણ કેન્સલ, તો 5 ગુણ્યા 4 થાય એટલે કેટલા વધે? 20. તો હવે આપણે આને એ ઘટનાનું નામ આપી દઈએ કે ત્રણેય વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય તે ઘટના એ થાય. તો પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન. તો આપણી પાસે એમ છે 20 અને હમણાં આપણે એન ઉપર ફાઇન્ડ આઉટ કર્યા 120. પછી આપણે 20 અને 120ને નાના કરવા હોય તો 20 6 120 થાય એટલે આપણો આન્સર આવે 1/6. બરાબર. આ રીતે સંભાવના શોધવાની. બીજો ક્વેશ્ચન પણ છે હજી, મતલબ બીજી ઘટના પણ પૂછી છે.
બીજી ઘટના એવી છે કે બે વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય તેની સંભાવના શોધો. તો પાસપોર્ટ ન હોય, બે વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય. હવે જો તમને અહીંયા આગળ જે ક્વેશ્ચન આપેલો છે એમાં કુલ 10 વ્યક્તિ છે અને એમાં તમને પસંદ જ કરવાના કીધા છે 3. મતલબ કોઈ બી ઘટના હોય એમાં તમારે 3 વ્યક્તિ તો લેવી જ પડશે, બરાબર. પહેલી ઘટના હતી આપણી, તો એમાં તમને કહી જ દીધું હતું કે 3 વ્યક્તિ લેવાની છે જેની પાસે પાસપોર્ટ હોય એવી. અહીંયા તમને જો ક્લિયરલી નથી કીધું, અહીંયા શું કીધું તમને કે બે વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય. હવે મેં તમને કીધું એમ કે અહીંયા એક લાઈન આપી હોય ને એના 2 મતલબ નીકળે, તો બીજો મતલબ હવે આપણે જાતે કાઢવાનો. કઈ રીતે કાઢવાનો? તો કે તમારે કેટલી વ્યક્તિ લેવાની છે? 3. અને અહીંયા કેટલી આપેલી છે તમને? 2. તો હજુ એક હશે ને, હજુ એકની આપણે પસંદગી કરવી પડશે ને. તો એ એકની પસંદગી કઈ રીતે થશે? તો એ હવે આપણે આના ઉપરથી જોવાનું કે બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય એટલે એનો મતલબ બીજો શું થાય કે જે એક વ્યક્તિ વધે છે એની પાસે શું હોય? પાસપોર્ટ હશે, બરાબર. તો અહીંયા સંભાવનામાં તમને જે કંઈ પણ નાનો એવો ક્વેશ્ચન આપે છે એના ડબલ મિનિંગ હોય છે. મતલબ જો તમને એમ કહે છે કે આની પાસે આ છે તો નથી એ શું હોય એ તમારે વિચારવાનું. અહીંયા તમને એમ કીધું હતું કે પાસપોર્ટ ન હોય એવી 2, તો એનો મતલબ શું થાય ક્લિયરલી કે એક વ્યક્તિ એવી હશે કે જેની પાસે પાસપોર્ટ હશે. એટલે આપણે અહીંયા ખાલી કીધું હોય એટલું જ નથી કરવાનું, નથી કીધું એ પણ આપણે સમજવાનું છે, કારણ કે એ પણ આપણા આન્સરનો પાર્ટ છે. થોડું ઘણું ડિફિકલ્ટ ચેપ્ટર લાગે તો કંઈ વાંધો નહીં, આપણે જેટલા પ્રેક્ટિસના દાખલા આમાં વધુ કરશું એટલું જ તમને આમાં વધારે ખ્યાલ આવતો જશે. કારણ કે અત્યાર સુધી આપણે પાર્ટ 1માં જેટલા બી ચેપ્ટર કરેલા છે એમાં તમને ખાલી જેટલું કીધું હોય, જેટલું પૂછેલું હોય એટલું જ કરતા હતા, વધારાનું કંઈ સમજવાનું જ નહોતું. અને અહીંયા થોડોક આપણે દિમાગનો બી યુઝ કરવો પડે, લોજિક પણ વાપરવું પડે અને જે નથી કીધું એ પણ તમારે સમજવું પડે. જેમ કેમ અકાઉન્ટની અંદર ગર્ભિત હવાલાઓ આવે વાર્ષિક હિસાબમાં, કે જે તમને કે નહીં પણ તમારે સમજવું પડે કે આ ગર્ભિત હવાલો છે. તો સંભાવના તમારું આખું ચેપ્ટર ગર્ભિત હવાલા જેવું જ છે કે જેમાં તમને કીધેલું હશે એના કરતાં ડબલ નહીં કીધેલું હોય, અને જે નથી કીધેલું એ આપણે સમજવાનું છે. તો બે વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય તો આપણે કુલ 3ની તો પસંદગી કરવાની છે. એનો સીધો મતલબ એવો થાય, અને તમારે આવું લખવું, ગુજરાતીમાં લખવું આપણે જ્યારે આન્સર લખીએ ને ત્યારે, એટલે તમને આઈડિયા આવે કે કઈ કઈ ઘટના આપણે શોધવાની છે. તો બે વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય એનો મતલબ શું થાય કે એક વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય અને બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય. વચ્ચે અને રાખો તો જ 3 વ્યક્તિ થશે ને. અથવા કરો તમે તો 3 વ્યક્તિ ન થાય, તો 2 ને 1 વ્યક્તિ થાય. એટલે તમારે અહીંયા લોજિક વાપરવાનું કે જ્યારે તમને અહીંયા એવું કહેવામાં આવેલું છે કે બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય એનો મતલબ સીધો શું થાય કે એક વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય અને વચ્ચે અને જ આવે. કારણ કે આપણે કુલ 3 વ્યક્તિ કરવી હોય તો 2 અને 1 કરીએ તો 3 થાય ને. હવે ઘણા એમ નહીં કહેતા કે 2 + 1 = 3 થાય એટલે અહીંયા અથવા આવે. આપણે અહીંયા ગણિત નથી કરી રહ્યા, આ આંકડાશાસ્ત્ર છે જે થોડું એનાથી અલગ છે અને એમાં પણ આ સંભાવના છે, બરાબર. તો અહીંયા એમ નહીં વિચારતા કે 2 + 1 = 3 થાય એટલે પ્લસ આવ્યો એટલે અહીંયા અથવા આવે. ના, એવું ન આવે. અહીંયા આપણે અને જ લેવાનું છે. ગુજરાતીમાં જે મિનિંગ થાય એ પ્રમાણે કે બે વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી એનો મતલબ શું થાય કે એક વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય અને વચ્ચે અને જ આવશે. 2 અને 1 3, આ રીતે આપણે કરવાનું છે. તો હવે આપણી પાસે પાસપોર્ટ ન હોય એવા વ્યક્તિ કેટલા હતા? 4. 10માંથી 6 - કરો તો કેટલા વધે? 4. તો 4માંથી આપણે 2 લેવાના છે કારણ કે બે વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી. અને એટલે વચ્ચે શું આવે? ગુણાકાર. એક વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય તો પાસપોર્ટ હોય એવી વ્યક્તિ કેટલી છે? 6. 6માંથી આપણે 1 લેવાની એટલે 6C1 × 4C2. તો 6C1 એટલે એનો જવાબ શું આવે? 6C1 એટલે 6 ને 1 જ સ્ટેપ મતલબ 6 જ આવશે, અને અપોન 1 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલનો આન્સર 1 જ આવે. એટલે 6C1 કોઈ પણ NC1 હોય ને હંમેશા યાદ રાખવાનું, NC1 મતલબ R = 1 હોય ને ત્યારે એનો આન્સર N જ આવે, બરાબર. એટલે 6C1નો આન્સર આવશે 6 અને 4C2 તો 4 ને 2 સ્ટેપ સુધી ગુણો અને ભાગ્યા કરો 2 ફેક્ટોરિયલ
એટલે 2 દુ 4 એટલે આપણો આન્સર આવશે અહીંયા પણ 6. તો 6 ગુણ્યા 6 કેટલા થશે? 36. અને આ ઘટનાને આપણે બી નામ આપ્યું એટલે પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ m/n 36/20 એટલે 12 તેરી 36 ને 12 ગુણ્યા 10 કરો એટલે 120 થાય એટલે આપણો આન્સર આવશે 3/10. એક દાખલો આ પ્રકારે વ્યવસ્થિત સમજી લો એટલે આની જેવા ઘણા દાખલા છે ઇઝી થઈ પડે. બરાબર. તો આપણે આ રીતે સમ કેલ્ક્યુલેટ કરવાનો છે, મતલબ જે નથી કીધું એ સમજવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 21. વિભાગ સીનો જ છે. 21માં તમને કીધું છે કે કોઈ વર્ષના બજેટમાં પુરુષોની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.66 છે. હવે જ્યારે પણ સંભાવના આપી દે ને એટલે આપણે મોજ જ કરવાની, મતલબ કંઈ આપણે ફાઇન્ડ આઉટ ઘટના તો ગણવાની જ નથી ને તમારે, કારણ કે ડાયરેક્ટ સંભાવના આપી દીધેલી છે. પણ પછી જે ક્વેશ્ચન પૂછેલો છે ને એને સમજવું જરૂરી છે. એટલે જ્યારે પણ આપણે ક્વેશ્ચનમાં સંભાવના આપી દે ને એટલે આપણું 50% કામ છે પૂરું થઈ જાય. તો તમને એવું કીધું છે કે પુરુષોની આવક માટે કર મર્યાદા વધે એની સંભાવના 0.66 છે. બરાબર. અને સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.72 છે. આપણે જે બજેટ ડિક્લેર કરે છે ફેબ્રુઆરીમાં, તો એમાં ટેક્સનો સ્લેબ હોય. આગળ કોમર્સમાં ભણશો એટલે ઇન્કમ ટેક્સ સબ્જેક્ટ આવવાનો જ છે. તેમાં જે ટેક્સ સ્લેબ હોય એ તમને અહીંયા કીધું છે કર મર્યાદા, મતલબ બંનેના અલગ અલગ હોય, પુરુષો અને સ્ત્રીના, એટલા માટે. તો પુરુષોની કર મર્યાદા વધે એને આપણે ઘટના એ કહી દઈએ. જેમ જેમ ક્વેશ્ચન રીડ કરતા જઈએ એમ આપણે થોડું થોડું સમજતું જવાનું. એને આપણે ઘટના એ કહીએ તો આપણને ઘટના એની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ અહીંયા આપેલી છે 0.66. પછી સ્ત્રીની આવક માટે કર મર્યાદા વધે એને આપણે ઘટના બી કહી દઈએ. એની સંભાવના આપણને આપેલી છે P ઓફ B ઇઝ ઇક્વલ ટુ 0.72. જ્યારે પણ તમને સંભાવના આપે ને એટલે તમારે પેલી જે હોય ને એને ઘટના એ જ કહી દેવાનું. બરાબર. અને બીજી હોય ઘટના બી, મતલબ આવી રીતના આપેલું હોય તો જો વચ્ચે પાછું અને અથવા હોય તો એ અલગ થઈ જાય. જો હવે આવશે, જો અહીંયા કીધું છે પુરુષો અને સ્ત્રીઓ, મતલબ બંને, એમ બંનેની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.47 હોય. ઓકે. તો પછી ક્વેશ્ચન આવી જાય છે તો તે વર્ષના બજેટમાં પુરુષ અને સ્ત્રીમાંથી, મતલબ બેયમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે. અને એક બીજો ક્વેશ્ચન છે પુરુષો અને સ્ત્રી પૈકી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે તેની સંભાવના શોધો. હવે તમે આમ જોશો જે લોકો ચેપ્ટર, મતલબ જેને સમજાઈ ગયું છે અથવા તો જેને થોડો થોડો ખ્યાલ આવે છે એને જો આઈડિયા આવશે ને તો આખા ચેપ્ટરના જેટલા પણ સમ છે, મતલબ 3-4 એની મેથડ છે ફિક્સ જ છે. એ બધા સમમાં એ 3 થી 4 મેથડ જ ફિક્સ થાય છે, બીજી કોઈ મેથડ નથી. પણ ઊંધા કાન પકડાવેલા છે, કોઈકમાં સીધા કાન પકડાવેલા છે, કોઈકમાં આડા કાન પકડાવેલા છે. બસ એ આપણે શીખવાનું. ઊંધા હોય એને આપણે સીધા કરવાના હોય, સીધા હોય એને સીધા જ રાખવાના, આડા હોય એને આપણે સીધા કરવાના. એટલે બસ અહીંયા એ જ શીખવાનું છે, બીજું કાંઈ શીખવાનું નથી. તમને શબ્દોનો પ્રયોગ અલગ અલગ કરેલો છે, બાકી આપેલું છે તો એકનું એક જ. બરાબર. પણ થોડીક આંકડાશાસ્ત્રીય ભાષા અને થોડાક ભારે શબ્દો પ્રયોગ કરે એટલે વિદ્યાર્થીઓને એમ થાય ઓહો શું આપી દીધું, પણ કશું નથી, ખાલી ઇન્ટરપ્રિટ કરતાં શીખો બસ. એટલે આ ચેપ્ટર બહુ જ ઇઝી છે. તો હવે આને તો આપણે ઘટના એ નામ આપી દીધું, સ્ત્રીઓની આવક માટેની કર મર્યાદાને ઘટના બી નામ આપી દીધું, બંનેની સંભાવના આપેલી છે એટલે બીજું કાંઈ આપણે કરવાની જરૂર નથી. હવે અહીંયા અને શબ્દનો પ્રયોગ થાય છે તો કેટલાક શબ્દો તમારે સંભાવનામાં પકડીને રાખવાના કે અને એટલે છેદ ઘટના જ થાય અથવા એટલે યોગ ઘટના જ થાય. બરાબર. અને એટલે ગુણાકાર આવે અથવા એટલે સરવાળો આવે. આ બધું મગજમાં બેસાડી દેવાનું. જો આ 3 થી 4 વસ્તુ યાદ હોય એટલે તમે ઇઝીલી ઘટના છે એ કહી શકો કે તમને કઈ આપેલી છે અને તમારે કઈ શોધવાની છે. તો પુરુષ અને સ્ત્રીઓ એમ બંનેની આવક માટે કર મર્યાદા વધે.
હવે જો કદાચ તમને અહીંયા અને શબ્દ ન આપેલો હોય, અહીંયા તમને માની લો કે અને શબ્દ ન આપેલો હોય અને ખાલી બંને એવું લખ્યું હોય ને તોય એનો મતલબ અને જ થાય. હા, અહીંયા તો કહી દીધેલું છે અને, પણ કદાચ આ ન આપેલું હોય અને ડાયરેક્ટ એમ કે ને કે બંનેની આવક માટેની કર મર્યાદા વધે તેની સંભાવના 0.47 છે. બંને એટલે પુરુષ અને સ્ત્રી જ થાય, એટલે એમાંય વચ્ચે અને તો આવે જ. તો અને એટલે શું થાય? છેદ ઘટના. તો છેદ ઘટનાની પણ આપણને સંભાવના આપી દીધેલી છે, P of A છેદ B = 0.47. બંનેની આવક માટે કર મર્યાદા વધે તે ઘટના A છેદ B. બરાબર. હવે શોધવાનું શું? જો સિમ્પલ કહી દઉં, ઘટના ઘટના A હોય, ઘટના B હોય, યોગ ઘટના હોય, છેદ ઘટના હોય. આ ચાર જ હોય, ચારમાંથી 3 આપેલી હોય અને એક મિસિંગ હોય. હવે તમને ખ્યાલ આવી જશે અહીંયા મિસિંગ કઈ છે. જો પુરુષ, પહેલો ક્વેશ્ચન છે, પુરુષો અને સ્ત્રી બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે. હવે ફક્ત એક આવે ને, ફક્ત એક છે, પછી ઓછામાં ઓછા એક છે, બધાનો મતલબ સેમ જ થવાનો. ફક્ત એક કે ઓછામાં ઓછું એક કે, એ બધું લાસ્ટમાં તો સેમ જ થવાનું. તો તમને શું કીધું છે? પહેલો ક્વેશ્ચન, પહેલી સંભાવના, પહેલી ઘટના, પુરુષો અને સ્ત્રીઓ બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે. એકની એટલે કોઈ પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. બરાબર. તો એ કઈ ઘટના થઈ કહેવાય? ફક્ત એક આવે, ઓછામાં ઓછું એક આવે. બરાબર. તો એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો જો અહીંયા પુરુષ અને સ્ત્રીઓ બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે, એને આપણે બીજી ઘટના નામ આપી દીધું C. હવે આપણી પાસે અહીંયા બે ઓપ્શન રહેશે. એ ઓપ્શન ક્યાં ક્યાં છે? તમને ફક્ત એક કીધું છે ને, એનો મતલબ શું થાય? ફક્ત એક એટલે શું થાય? જો પુરુષની આવક માટે કર મર્યાદા વધે અને સ્ત્રીની આવક માટે કર મર્યાદા ન વધે, પછી પુરુષોની આવક માટે કર મર્યાદા ન વધે અને સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે. બરાબર. તો આ ઘટના કઈ થશે? તો હવે આપણે પહેલાં ગુજરાતીમાં લખીએ ને એટલે આપણને ખ્યાલ આવતો જાય આ કઈ ઘટના થશે. આની જગ્યાએ તો જો તમને એમ કહેત ને કે ઓછામાં ઓછું એક, ઓછામાં ઓછું ફક્ત એકની જગ્યાએ ઓછામાં ઓછું એક હોત ને, બરાબર, તો યોગ ઘટના આવત, A યોગ B. અને બીજું તમને કહી દઉં, આ જે ફક્ત આપેલું છે એમાં યોગ ઘટના કઈ રીતે આવી શકે? નહીં તો તમને એમ થશે કે ભાઈ મેડમ તો ગોળા ફેંકે છે. જો તમને એમ કહે ને કે બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે, હવે આમાં એકનો શબ્દ પ્રયોગ કરેલો છે, ફક્ત એક. હવે જો આમાંથી તમને એમ કહે ને કે પુરુષો અને સ્ત્રીઓ બેમાંથી એકની આવક માટે કર મર્યાદા વધે. બરાબર. ફક્ત એકનો અહીંયા શબ્દનો પ્રયોગ કરેલો છે એટલે ત્યાં આવશે તફાવત ઘટના. કે આવે ત્યાં તફાવત ઘટના. એ હમણાં આપણે સમજીએ ડિટેલમાં. અને અહીંયા યોગ ઘટના ક્યારે આવી શકે? તો કે એક તો ઓછામાં ઓછું એક કે ત્યારે. ઓછામાં ઓછું એક કે એટલે પુરુષ અથવા સ્ત્રી અથવા બંને, અથવા તો એમ કે બંનેની પણ એક સાથે ન હોય, એટલે પહેલાં પુરુષની વધે, પછી સ્ત્રીની વધે અને પછી બંનેની વધે. તો એમાં પણ આપણે કહી શકીએ યોગ ઘટનાનો ઉપયોગ કરી શકીએ. પણ અહીંયા યોગ ઘટના નહીં આવે. શું કામ નહીં આવે? તો કે તમને બેમાંથી ફક્ત એક જ એવું તમને કહી દીધેલું છે એટલા માટે. તો હવે આપણે ફક્ત એકનો મતલબ શું થાય આપણે અહીંયા કહ્યું. ફક્ત એક એટલે પુરુષની વધે તો સ્ત્રીની ન વધે, અને સ્ત્રીની વધે અને પુરુષની ન વધે. તો પુરુષોની આવક માટે કર મર્યાદા વધે એ ઘટનાને આપણે ઓલરેડી નામ આપી દીધેલું છે. ઘટના કઈ થશે? એ. વચ્ચે અને આવ્યું એટલે શું આવશે? છેદ. સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા ન વધે. હવે સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે તે ઘટના બી છે, તો ન વધે શું થાય? બી ડેશ થશે. બરાબર. સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે એ ઘટના બી છે, તો ન વધે શું થાય? બી ડેશ થશે. તમને ઘરમાં એમ કે ભાઈ 5 સ્ટાર ખાવી છે કે ડેરી મિલ્ક ખાવી છે, તો તમે એમ કહો છો કે મારે 5 સ્ટાર નથી ખાવી.
એનો બીજો મતલબ શું થાય છે કે તમારે ડેરી મિલ્ક ખાવી છે, બરાબર. એવું જ છે અહીંયા તમારે સમજવાનું છે. ઘણી વખત ઘરમાં ઝઘડો થયો હોય અને ખીજાયેલા હોય અને પછી મનાવવા માટે કંઈક ઓફર કરે એટલે સીધી રીતે એમ ન કે મારે આ ખાવું છે, એમ કે મારે આ નથી ખાવું, એટલે પછી પેરેન્ટ્સ સમજી જાય કે ભાઈ એને આ નથી ખાવું ને તો આ ખાવું હશે. અહીંયા એની જેવું છે કે કર મર્યાદા વધે એ ઘટના બી હતી સ્ત્રીની, તો ન વધે એ કઈ હશે? બી ડેશ હશે. એટલે અહીંયા એ છેદ બી ડેશ છે. અથવા એવું પણ બની શકે, અથવા એટલે શું થાય? યોગ ઘટના થાય, યોગ. અથવા એટલે યોગ. તો અથવા એવું પણ બની શકે કે પુરુષોની આવક માટે કર મર્યાદા ન વધે અને સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે. એક વખત પુરુષોનો વારો, એક વખત સ્ત્રીનો વારો. તો ફક્ત એક શબ્દનો પ્રયોગ કરે જ્યારે ક્વેશ્ચનની અંદર, તો તમારે વારાફરતી બંનેને ટર્નમાં લાવવાના અને વચ્ચે અથવા શબ્દ આવે. તો પુરુષની આવક માટે કર મર્યાદા વધે એ ઘટના એ હતી, તો કર મર્યાદા ન વધે એ કઈ ઘટના થશે? એ ડેશ થશે, બરાબર. વચ્ચે અને આવ્યું એટલે શું થશે? છેદ. અને સ્ત્રીની આવક માટે કર મર્યાદા વધે એટલે એ થશે ઘટના બી. હવે જો તમે આ બધાને જોડી અને ઘટના સી તૈયાર કરી છે, એ છેદ બી ડેશ યોગ એ ડેશ છેદ બી. અને બીજી ભાષામાં કહું તો આ તફાવત ઘટના થઈ ગઈ. તમને યાદ હોય તો આપણે શરૂઆતમાં તફાવત ઘટનામાં જોયું હતું કે એ માઇનસ બી છે, એનો મતલબ ઘટના એ ઘટે છે, બી ઘટતી નથી. તો એ છેદ બી ડેશ તરીકે પણ આપણે એને દર્શાવી શકીએ. અને બી માઇનસ એ હોય તો જે પહેલાં હોય એ ઘટતી હોય ને બીજી હોય એ ન ઘટતી હોય. ન ઘટતી હોય એટલે એને માથે ડેશ લગાડી દેવાનો, તો એને આપણે એ ડેશ છેદ બી પણ કહી શકીએ, બરાબર. તો આ તફાવત ઘટના જ છે. હવે તમને તફાવત ઘટનાની ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ. તફાવત ઘટનાની ફોર્મ્યુલા શું થાય? તો એ છેદ બી ડેશ હોય મતલબ ઘટના એ ઘટે છે ને, તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. અને એ ડેશ છેદ બી છે એટલે ત્યાં બી ઘટના ઘટતી હોય એટલે પી ઓફ બી માઇનસ પી ઓફ એ ડેશ છેદ બી. બહુ ઇઝી કેલ્ક્યુલેશન છે, બહુ ઇઝી ફોર્મ્યુલા છે. તો જો તમારે સંભાવના સારી રીતે શીખવું હોય તો પહેલાં તો તમને બધી વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. અત્યારે એક લોસ એ થાય કે ક્લાસરૂમ નથી એટલા માટે હું કહું પણ તમે કરો કે ન કરો એ મને આઈડિયા આવે નહીં. જો ક્લાસરૂમ હોય તો બધા વચ્ચે આપણે બોલાવડાવીએ, અને એમાં પણ ન આવડે તો ઘણી બધી વસ્તુ થઈ શકે. તમે બીજે દિવસે કરીને આવો, ત્રીજે દિવસે કરીને આવો, અને તમે પછી એમ કહો કે ભાઈ અમે નથી કર્યું તો અમે 50 વાર લખશું. તો એ બધું ત્યાં પોસિબલ છે, પણ અત્યારે થોડું અઘરું છે. એટલા માટે ખાસ રિક્વેસ્ટ છે તમને કે પાર્ટ 2માં ફોર્મ્યુલા બેઝ નથી, એટલે થિયરી ખાસ કરીને કરવી તમારે. થિયરીમાં બધી ઘટનાઓની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. વ્યાખ્યાઓની જે આકૃતિ છે એ પણ તમને આવડતી હોવી જોઈએ. બધાના સૂત્રો આવડતા હોવા જોઈએ, બરાબર. અને અમુક જે લેક્ચર પ્રમાણે હું તમને કહેતી જાઉં છું એ નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો એટલે ચેપ્ટર એકદમ ઇઝી થઈ પડે. તો હવે આપણી પાસે બધી જ સંભાવના છે એટલે આપણે ડાયરેક્ટ કિંમત મૂકવાની છે. પી ઓફ એ છે 0.66, એ છેદ બી છે 0.47, પી ઓફ બી છે 0.72 અને એ છેદ બી છે 0.47. તો 0.66માંથી 0.47 માઇનસ કરો એટલે 0.19 આવે. 0.72માંથી 0.47 માઇનસ કરો એટલે 0.25 આવે. બંનેનો સરવાળો કરો એટલે 0.44, બરાબર. ઓકે, હવે આપણે પહેલો ક્વેશ્ચન ખાલી અહીંયા પૂરો થાય છે. હજી બીજો ક્વેશ્ચન એવો છે કે પુરુષો અને સ્ત્રીઓ પૈકી, ક્વેશ્ચન તમને બતાવી દઉં. પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે. હવે આનો મતલબ શું થાય? પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે, એનો મતલબ થાય, જો અહીંયા પુરુષોની પણ કર મર્યાદા ન વધે એટલે એ ઘટના કઈ થઈ જશે? એ ડેશ. અને બંનેની ના પાડી છે ને એટલે અને એટલે છેદ. સ્ત્રીઓની પણ કર મર્યાદા ન વધે. તો પુરુષોની કર મર્યાદા વધે એ ઘટના એ હતી, તો ન વધે એ ડેશ. સ્ત્રીઓની કર મર્યાદા વધે એ ઘટના બી હતી, ન વધે એ બી ડેશ. તો એ ડેશ છેદ બી ડેશ આ આપણે શોધવાનું છે. હવે આ મેં તમને ફોર્મ્યુલા યાદ રાખવાનું કીધું હતું. પી ઓફ એ ડેશ છેદ બી ડેશની ફોર્મ્યુલા થશે 1 - પી ઓફ એ યોગ બી.
જ્યારે પણ વચ્ચે ડેશ હોય અને અહીંયા એ ડેશ બી ડેશ હોય તો અહીંયા 1 - p ઓફ એ યોગ બી આવે. અને હજી એક ફોર્મ્યુલા કહી દઉં, કરાવેલી જ છે છતાં p ઓફ એ ડેશ યોગ બી ડેશ હોય તો 1 - p ઓફ એ છેદ બી આવે. અને આને તમારે બીજી રીતે દર્શાવવું હોય, આ તો મેં તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા કીધી, તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છે અને પી ઓફ એ યોગ બી હોલ ડેશ પણ તમે કહી શકો. અને પી ઓફ એ યોગ બી હોલ ડેશની ફોર્મ્યુલા પણ આ જ આવે, 1 - પી ઓફ એ યોગ બી. તો એના માટે આપણે પી ઓફ એ યોગ બી શોધવા પડે. તો આપણે શોધી લઈએ. પી ઓફ એ યોગ બી એટલે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એનો મતલબ શું થાય? પુરુષની પણ કર મર્યાદા વધે, સ્ત્રીની પણ વધે અને બંનેની વધે. બરાબર? તો 0.66 પ્લસ 0.72 માઇનસ 0.47 એટલે આપણો આન્સર આવશે 0.91. અને 1 માઇનસ 0.91 કરીએ એટલે આપણો આન્સર આવશે 0.09. તો ફરી વખત સમજી લો કે કઈ ઘટનાનો મતલબ શું થાય છે. તો સૌથી પહેલાં હતું કે પુરુષો અને સ્ત્રી બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે. એનો મતલબ એમ થાય કે પુરુષોની આવક માટેની કર મર્યાદા વધે અને સ્ત્રીઓની ન વધે. એટલે એ છેદ બી ડેશ થતું હતું અને સ્ત્રીઓની વધે અને પુરુષોની ન વધે એટલે એ ડેશ છેદ બી થતું હતું. અને વચ્ચે આવે અથવા, એટલા માટે યોગ. આ આપણી પહેલી ઘટના હતી. અને બીજી ઘટનામાં તમને એવું કીધું હતું કે પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની પણ આવક માટેની કર મર્યાદા ન વધે. તો પુરુષોની ન વધે એ ડેશ, અને વચ્ચે એટલા માટે આવે કારણ કે કોઈની નથી વધવાની, અને એટલે છેદ ઘટના સ્ત્રીઓની પણ ન વધે એટલે બી ડેશ. એ ડેશ પી ઓફ એ ડેશ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 - પી ઓફ એ યોગ બી. બરાબર? તો ઘટના તમને કઈ શોધવાનું કીધું છે, ખાસ ગુજરાતીમાં લખીને વ્યવસ્થિત સમજીને અને શાંત મગજે આપણે એને સમજવાનું છે. કે તમને જે કીધું છે એના, ફરી વખત કહું છું આ ચેપ્ટરમાંથી, કે જેટલું કીધું છે એના કરતાં ડબલ વસ્તુ તમને અહીંયા કીધેલી નથી. બરાબર? આપણે ઘણા વ્યક્તિઓ માટે એક શબ્દ પ્રયોગ કરતા હોય કે એ જેટલો બાર છે ને એનાથી ડબલ એ ભોમાં છે. બસ આ ચેપ્ટર એના જેવું જ છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું ઇન્ટરપ્રિટેશનમાં. બાકી ચેપ્ટરમાં કાંઈ નથી, બહુ ઇઝી છે. તો અહીંયા સુધી રાખીએ છીએ અને હજી આપણે વિભાગ સીના 2 દાખલા કરવાના છે. અથવા તો જો એ 2 દાખલામાં વિભાગ સી, ઓકે, એ જે 2 દાખલા છે એ શરતી સંભાવનાના છે અને એક સંભાવનાના સરવાળાનો નિયમ છે. શરતી સંભાવનાના દાખલા સિલેબસમાં આમ તો નથી, છતાં પણ આપણે જોઈ લેશું. આગળ રેફરન્સ તરીકે તમને કામ લાગશે. તો હજી વિભાગ સીમાં આપણા ક્વેશ્ચન નંબર 22, 23 બાકી છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.